સાધકે જે છે એ આત્મ છે, એ અસલ તત્વ છે. પોતાનો આત્મા એ સ્વરૂપ છે. અને ગુરુ તત્વને, ગુરુને શા માટે પરબ્રહ્મ કહેવામાં આવે છે? પરબ્રહ્મ, પરમાત્મા. ગુરુ તત્વને જે ઈશ્વરથી પણ ઉપરનો દરજ્જો પરબ્રહ્મ તત્વ આપવામાં આવ્યો છે. ગુરુ શબ્દને, ગુરુ વ્યક્તિને નહીં, ગુરુ શબ્દને. તો જેમની અંદર જે શરીરે, જે રૂપે સ્વરૂપનું જાગરણ થયું છે, જે રૂપે એટલે કે હાલ શરીરે, અત્યારનું જે શરીર છે એ રૂપ છે, જે રૂપે સ્વરૂપનું જાગરણ થયું છે, એનું એક એક અંગ, એક એક અંશ એ ઈશ્વરી તત્વ કહેવાય છે. કયું તત્વ કહેવાય છે? ઈશ્વરી તત્વ કહેવાય છે. આપણે બધા ગુરુ દર્શને જતા હોઈએ છીએ તો માત્ર ગુરુના ચરણને પગે લાગીએ છીએ, ગુરુના પગને પગે લાગતા હોઈએ છીએ. કાશ કોઈ ગુરુ અપંગ હોય તો તમે ક્યાં પગે લાગશો? કાશ ગુરુના પગ કપાઈ જાય તો તમે ક્યાં પગે લાગશો? તો ચરણના દર્શન નથી કરવાના, ચરણના દર્શન તો કરવાના જ છે, પણ એની સાથે સાથે અંદરખાને ભાવ એવો હોવો જોઈએ કે આપણે એના શરીરના રૂપના નહીં પણ એના સ્વરૂપના દર્શન કરીએ છીએ. કોના દર્શન કરીએ છીએ? એમની શક્તિના દર્શન કરીએ છીએ. સાધક મનુષ્ય દરરોજ ફોટાને દર્શન કરશે, ભીષમાં આવશે તો 100 વાર દર્શન કરશે, અને સુખમાં આવશે તો સવાસર 1 વાર દર્શન કરશે. તો માણસ જ્યારે બહુ દુઃખ હોય, કષ્ટીમાં હોય, સંકટમાં હોય તો 100 વાર ઈશ્વરની મૂર્તિના દર્શન કરશે. પણ જે ચેતન ગુરુ છે, જે દેહધારી ગુરુ છે, શરીરધારી ગુરુ છે, એવા ગુરુની અંદર જે શક્તિનું જાગરણ છે એ શક્તિના દર્શન કરવાના છે. કોના દર્શન કરવાના છે? એ શક્તિના દર્શન કરવાના છે. એ દર્શન વારંવાર જેટલી વાર એ દર્શન થાય એ બહુ હિતકારી છે, બહુ હિતકારી છે. દર્શન ઘણીવાર લેલા મજનૂની તમે ઘણી સ્ટોરીઓ બહુ બધી સાંભળી હશે. એક પ્રેમી પ્રેમિકાઓની તમે બહુ ઘણી બધી વાતો સાંભળી હશે કે શરૂઆતમાં કોઈની સાથે પ્રેમ થતો હોય તો કાશ આપણને એની સોસાયટીના ગેટના દર્શન થાય તો પણ અહોભાગ્ય માનીએ છીએ. બોલો હાકેમાં હાકે ના શું કર થાય? આપણને બહુ આનંદ થાય. આપણા કોઈ પ્રેમી પ્રેમિકાઓ હોય એના ખાલી ગેટના દર્શન થાય, રોડ ઉપર નીકળ્યા હોય તો પણ અંદરથી હરખ થાય, જો આ મારો પિયુ પ્રેમિકાર્ય છે. થાય કે ન થાય? આવું પીએચડી મારા ખ્યાલ સર્વે કર્યું હશે, સર્વે પીએચડી કર્યું હશે. નહીં કર્યું એ કરશે હવે. તો આવો આપણને હર્ષ થતો હોય છે. એ જે પ્રેમ છે એ એક લૌકિક પ્રેમ છે, એક દૈહિક પ્રેમ છે, એક શરીરનો પ્રેમ છે કે જ્યાં સુધી લેલા મજનુ જીવે છે ત્યાં સુધી એનો પ્રેમ રહે છે. પણ આ પ્રેમ છે એ અગાધ પ્રેમ છે. કેવો પ્રેમ છે? અગાધ પ્રેમ છે. સાધક જ્યારે દેહધારી ગુરુને મળે છે તો જરૂર નથી કે એનું અંગનો સ્પર્શ થાય તો જ આપણા દર્શન ત્યાં કહેવાય. અંગનો સ્પર્શ કરવા મળે તો સારું જ છે, પણ ઇનકેસ ના મળ્યો હોય, આપણને અંગનું સ્પર્શ કરવા, દર્શન કરવા ના મળ્યું હોય
સ્પર્શ કરવા ના મળ્યો તો દૂરદર્શન. કેવું? એટલે એક આપણી ચેનલ સરસ મજાની છે, ગામડામાં આપણે બધા ટીવીમાં જોતા, दूरदर्शन. दूरदर्शन में आपका हार्दिक स्वागत है ना. तो दूरदर्शन, ખ્યાલ આવ્યો? दूरदर्शन આપણે એટલું નક્કર જ્ઞાન અહીંયા લીધેલું છે. આપણે આજથી 3-4 વર્ષ પહેલા જે આપણા એકથી 26 ભાગ આપણે અહીંયા પૂર્વ જન્મના લીધેલા છે કે આના પછી મારો જન્મ ક્યાં, પહેલા ક્યાં જન્મ, આવા ઘણા બધા ભાગ આપણે આશ્રમ પર એ જ્ઞાન ગોષ્ઠી થયેલી છે. જીવનમાં એક ગુરુ હોવા જરૂરી બને છે. આજકાલની યંગ પ્રજાને ગુરુ એટલે કોઈ હશે બાવા સાધુ, બાલ દાઢી વધારીને બેઠા હશે, એના ચીપીઓ લઈને ધૂણી ધખાઈને બેઠા હશે એના, એવું આજના યંગની ઘણા બધા લોકોની આવી માન્યતા છે. પણ ગુરુ એટલે શું? ગુરુ એ આપણા આત્માનો ઉદ્ધારક છે, આપણા જન્મ મરણના ફેરા તારનારો છે. વારંવાર આવી યોનિઓમાં આપણે રખડવું ભખડવું ના હોય તો એના માટે ગુરુ તત્વ છે. કયું તત્વ છે? ગુરુ તત્વ છે. અને આવા જે ગુરુ તત્વ જે છે એનું દર્શન વારંવાર થવું જોઈએ. આપણે એના સ્વરૂપના દર્શન કરવાના છે, એની શક્તિના દર્શન કરવાના છે. જેટલું એ દર્શન થાય એટલું જીવ આત્મા માટે બહુ હિતકારી છે, અનંત હિતકારી છે. આપણને ચરણ સ્પર્શ ના થાય તો સારી વાત છે, ન થાય તો દૂરદર્શન. તો એ જે ગુરુનું દેહ છે, બોડી છે, શરીર છે, મનોમન, હાથ ના છોડો તો દર્શન થઈ શકે છે. કાચ તમારા હાથ કપાઈ ગયા તો, કાચ તમારા હાથ જ નહીં હોય તો, હેન્ડીકેપ હશો તમે તો કેમ તમે પ્રણામ કરશો? તો ભાવથી, કાચ તમારી આંખ પણ નહીં હોય તો, સંત સુરદાસની જેમ તમે સુરદાસ હશો તો તમારે ગુરુના દર્શન કેમ કરવા? ગુરુએ ચરણની ના પાડી, ગુરુએ હાથ જોડવાની પણ ના પાડી, ગુરુએ આંખ મીચવાની પણ, આંખ બંધ કરવાની પણ ના પાડી, તો દર્શન કેમ કરવા? દર્શન ભાવથી કરવા. ભાવ છે ને એ કોઈ દિવસ કોઈ લઈ શકતું નથી. કોઈના બાપની તાકાત નથી કે આપણો ભાવ કોઈ ચોરી જાય. ભાવથી વંદન કરો. જરૂરી નથી કે લોકો મંદિરમાં અત્યારે સીધા દંડવટ લાકડીની જેમ પડી જાય, ભગવાન મળે. ભાવથી દર્શન કરો. અને એથી વિશેષ દર્શન કે ગુરુ પ્રત્યેની જે વફાદારી છે, તમારી રિસ્પેક્ટ છે, એ મોટામાં મોટું દર્શન. શું છે? દર્શન છે. ગુરુ પ્રત્યેનો આદર સન્માન છે, જે તમને સંસ્કાર છે, તમને એ મોટામાં મોટું દર્શન છે. કેવું છે? મોટામાં મોટું દર્શન છે. એટલે આપણા કોઈ પણ જે ગુરુ હોય એના દર્શન કરો ને તો બહુ ભાવથી કરવા. એવું જરૂરી નથી કે તમે હાલના ઢગલા કરી તો ગળામાં અને કંકુ છાંટીને આખો અંગૂઠો ભરી દો તમે, એ દર્શન સાચા કહેવાય નહીં. એવા દર્શન કરનારા ગુરુને કાચ ઊંધા પણ નાખતા હોય છે, એને સમજતા પણ ના હોય. તો જેના શરીરની અંદર શક્તિનું જાગરણ છે એ શક્તિના દર્શન કરવાના છે. જેને આ શરીરની અંદર શક્તિનું જાગરણ છે એ સાક્ષાત ઈશ્વર છે. અને એવા ઈશ્વરી શરીરના
આપણે દર્શન કરવાના હોય છે. અને દર્શન કરવાથી એનો ઓજસ, એનો પ્રકાશ, એના ગુણ એ આપણામાં ટ્રાન્સફોર્મેશન થાય. શું થાય? આપણામાં કન્વર્ટ થઈ જાય. બ્લુટૂથ જેન્ડરથી, વાઈફાઈ ઇન્ટરનેટથી એના ગુણ, એનો પ્રકાશ આપણામાં. પણ કયા ભાવે તમે દર્શન કરો છો? અને ભાવમાં પણ છે. મીરાના સરસ એક ભજનમાં છે કે ભાવમાં પણ કુભાવ ના થવો જોઈએ, ભાવમાં વધઘટ ના થવું જોઈએ. કઈ ભાવમાં વધઘટ ના થવું જોઈએ. જો વધવાનું પણ નથી કીધું, નથી ઘટવાનું પણ કીધું. એને વધઘટ એટલે ફૂલણ. શું થયું? વધ એટલે ફૂલણ, ઘટ એટલે શું કહેવાય? નાસીપાત. એને તો વધઘટ ના થવો જોઈએ ભાવની અંદર. એક ધારો ભાવ. જ્યારથી મને મારા ગુરુ મળ્યા ત્યારનો એક જ ધારો ભાવ હોવો જોઈએ. તો ગુરુ કૃપા હિ કેવલ્ય, તો ગુરુની કૃપા થાય. અને આ જગતની અંદર બહુ સત્ય છે, બહુ પુરાવા સાથે છે કે જેનો ઉદ્ધાર થયો છે ને, જેનો ઉદ્ધાર કર્યો છે ને, પ્રગટે જ ઉદ્ધાર કર્યો છે. જેનો પણ ઉદ્ધાર કર્યો છે ને, એને પ્રગટે જ એનો ઉદ્ધાર કર્યો છે. પ્રગટ એટલે કોણ? પ્રગટ શબ્દની પેલા ખબર હોવી જોઈએ. પ્રગટ એટલે કે મનુષ્ય, મનુષ્ય ગુરુ, દેહધારી ગુરુ એ પ્રગટ. પ્રગટ એટલે શું? તો કે જેની જ્યોતિ જાગી છે, જેની અંદર આત્માનું જાગરણ છે, એને પ્રગટ ગુરુ કહેવાય. પ્રગટ શરીર કહેવાય, એમને પ્રગટ ઈશ્વરી તત્વ કહેવાય. આદમની અંદર આવા જ ઈશ્વરી તત્વની ભક્તિ કરતા, પણ કર્મકાંડી આવતાની સાથે આ બધા નત નવા અલગ અલગ ભક્તિઓ આવતી ગઈ, અલગ અલગ ઉપાસનાઓ, અલગ અલગ વ્રત ટેક આવતા ગયા. અને આપણા જેવા મનુષ્યો એમના ભક્તો બનીને આપણે અટવાઈએ છીએ. સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. લોકોની માન્યતાના હિસાબે, લોક લાજથી, લોક શરમથી આજે સાચું જ્ઞાન બહાર નથી આવતું. લોક લાજથી, લોક શરમથી, લોક મર્યાદાથી સાચું જ્ઞાન બહાર આવતું નથી. અને જે મહાપુરુષો થઈ ગયા એને લોક લાજ મૂકીને આ જ્ઞાન તરફ ગતિ કરી છે. અને જેને ગતિ કરી છે આ માર્ગ તરફ, એને લોકોએ સ્વીકાર્યા નથી. નથી સ્વીકાર્યા. જગતે કૃષ્ણને પણ સ્વીકાર્યો નથી. કૃષ્ણ ભગવાન જીવતા ત્યારે કૃષ્ણને નથી સ્વીકાર્યા. હતા એના ખાતાના હતા, જે સ્વીકારતા એના ખાતાના હતા એ સ્વીકારતા. નરસિંહ મહેતા હતા. ભાઈ ભગવાનનું નામ લેવામાં કોને વાંધો છે? કોણ ના પાડે? તો પણ નરસિંહ મહેતા જેવા નરસિંહ મહેતાને પણ જેલમાં નાખવામાં આવ્યા. નરસિંહ મહેતા એક ચોપડી પણ ભણ્યા નથી, અભણ છે. કેવા? અભણ. અભણ હોવા છતાંય પણ અત્યારે તત્વજ્ઞાનના કોઈ પ્રોફેસર બનવું હોય, તત્વજ્ઞાનના કોઈ શિક્ષક બનવું હોય તો નરસિંહ મહેતા ઉપર અત્યારે નિબંધ તમે લખો તો તમે એક્ઝામમાં પાસ થાવ. વિચારો તમે. નરસિંહ મહેતા અનપઢ, અભણ, એને કાંઈ બોલતા ન આવડતું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, ભજમન ગોવિંદ, બસ આટલું જ. બે પદ માંડ આવડતા નરસિંહ મહેતાને. આજે નરસિંહ મહેતા નામની યુનિવર્સિટી છે ને એમાં બુદ્ધિશાળી લોકો સ્ટડી કરે છે. એટલે એજ્યુકેશન મહત્વનું નથી, ડિગ્રી મહત્વનું નથી, તમારો ભાવ કેવો છે, તમારા સંસ્કાર કેવા છે, તમારા ગુણ કેવા છે, એ બહુ મહત્વની મેટર છે. તમારી પાસે રૂપિયો કેટલો છે? નરસિંહ મહેતા પાસે 1 રૂપિયો નહોતો.
એને બેંક બેલેન્સ નહોતું. અત્યારના જે બધા સાધુ સંતો ગુરુ ઠાઠ લઈને જે બધા અરબો કરબોની મિલકતો લઈને બેઠા છે જે બધા એના, તો એવો એની પાસે ઠાઠ નહોતો. તો આવા મહાપુરુષો જે છે, એક રૂપિયો નહીં, અભ્યાસનો એક અક્ષર નથી આવડતો, અને એવા મહાપુરુષો જો કોઈ પાર પડી ગયા હોય, એના નામ થયા હોય, તો ફક્ત માત્ર ને માત્ર એ જ છે નામ સ્મરણ, ભજન. કયું ભજન? આજની યુવા પેઢી જે છે અને આજના જે કોઈ લેટેસ્ટ મગજધારી માણસો છે, એને ભજન એટલે એવું થતું હશે કે મજીરા લઈને બેસી જાવ એ ભજન છે. ભજન એ નહીં. ભજન એટલે તમારી શ્વાસ ઉપર જે અવેરનેસ છે ને, એ સાચું ભજન છે. એટલે સંતો મહાપુરુષો આપણા બહુ અનુભવીઓ હતા. અભણ હોવા છતાં પણ સાયન્ટિસ્ટ હતા, મહાન મનોવૈજ્ઞાનિક હતા. એ મનોવૈજ્ઞાનિક એટલે મનને જાણનારા હતા. તો એવા મહાપુરુષોએ આપણને નામ સ્મરણ આપ્યું. શું આપ્યું? નામ સ્મરણ. નામ સ્મરણથી, અને નામ સ્મરણ એનું જ લેવાનું. ગત સત્સંગની અંદર આપણે એની અમૃત ધારા વહી ગઈ કે જે મહાપુરુષનું ભજન પાક્યું હોય અને એનો ઘડો સલકાતો હોય, જે મહાપુરુષનું ભજન પાકી ગયું હોય અને એનો ઘડો સલકાતો હોય, એ જ મહાપુરુષનો ગુરુ મંત્ર લેવો, એનું સ્મરણ કરવું, એનું જ તમારે સ્મરણ કરવું. અને એ જે તમે શ્વાસે શ્વાસે ભાવપૂર્વક સ્મરણ કરો ને, એટલે ગુરુના ટોટલી સંસ્કાર, ટોટલી ગુણ તમારામાં ટ્રાન્સફોર્મેશન થવા લાગે. ટોટલી કન્વર્ઝેશન થાય, આખું ફાઇલ ટ્રાન્સફર થાય. અને ગુરુ જેવા બની જાઓ, અને એથી પણ બહુ મોટી ભાવના હોય તો ગુરુથી સવાયા પણ શિષ્ય થાય. તો શ્વાસે શ્વાસે સ્મરણ કરવાથી ગુરુ કોઈ પણ દેશ દિશામાં હોય તો પણ ગુરુની કૃપા આપણા ઉપર આવી છે. કાશ ગુરુનું શરીર પણ ના હોય ને, હાલ ગુરુ તમારા કોઈ જે ગુરુ હોય બ્રહ્મલીન થઈ જાય. જો કે ગુરુ તો ક્યારેય મોક્ષ માર્ગ તરફ નથી હોતા, એના મોક્ષ લેતા નથી, પણ મોક્ષના માર્ગ તરફ સર્વને લઈ જાય છે. મોક્ષ લે ગુરુ નથી હોતા. તો એવા જે કોઈ ગુરુ હોય, કાશ આપણી પાસે નથી હાજર, શરીર એનું નથી હાજર, તો એવા ગુરુને મનોમન સ્મરણ કરવાથી પણ એની અંતર આત્મા આપણે આસપાસ વિહાર કરતી હોય છે. જીવનની અંદર આપણે એક ગુરુ ધાર્યા હોય અને પછી એક ગુરુનું દેહાંત થઈ ગયું હોય, શરીર શાંત થઈ ગયું હોય, તો પણ એટલું નક્કર આધ્યાત્મ છે, બીજા ગુરુ ધારવા જોઈએ નહીં. હે ને? બીજા ગુરુ ધારવા જોઈએ નહીં. કારણ જો તમે ધારશો તો એનું શરીર છે, એ શરીર ગુરુ નથી, આત્મા ગુરુ તત્વ છે. શક્તિ ગુરુ, શક્તિ તો હાલ હાજરો હાજર છે. જો ઓલી માતાજીની શક્તિ હાજર કરતી હોય ફોટામાં, આ તો પ્રગટ શક્તિ હાજર હાજર છે. એના આપણે માતાજીના કે દેવી દેવતાના ફોટા ઉપર પણ શક્તિ ઉપર હાસ હોય, વિશ્વાસ હોય, તો આ તો પ્રગટ મૂર્તિ છે. આપણે એમ કહીએ ને હાસ, ગુજરાતીમાં કહીએ હાસ, શું કહીએ? એનો બહુ હાસ છે. તો એ જે તમારી ભાવના છે, એ ભાવના વિશુદ્ધ ભાવના થાય છે. તો એવા જે પણ ગુરુ છે, એની શક્તિનું જાગરણ છે, એનું ભાવથી દર્શન કરવા જોઈએ. ગુરુ જ્યારે પણ આપણી સામે હોય ત્યારે ભાવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ભાવ હોવો જોઈએ.
આપણને ગુરુ સાથે રહેવા મળે, ફરવા જવા મળે, બહુ અહોભાગ્ય છે, બહુ અહોભાગ્ય છે. એટલે ગુરુ ઝટનારા આપણી સાથે રહેવા કરતા નથી. ઝટનારા એ શરૂઆતમાં લોલીપોપ માટે આપણી નજીક આવે છે, જાણ માટે, પણ ગુરુ બહુ ખેપાની છે. ગુરુની લીલા બહુ અપરંપાર છે. શરૂઆતમાં આપણને આકર્ષિત કરે શરીરથી, અને પછી એવા આપણને ઘા કરી દે, એવા ઘા કરી દે, એવા ઘા કરી દે, વાત પૂછો કે આપણને એમ થાય ગુરુ પણ આવા, આપણને એમ થાય ગુરુ પણ આમ, એ પણ ભાવ ન ઘટે ને, એ જ વિચારતા હોય છે. વિશ્વાસ એનો કરવો, તમારે જગતમાં તમારે જેને આગળ જવું હોય ને, તો એના માટે પણ આ જ્ઞાન બોધ છે. અને તમારે ધારવા કોને? તો એકવાર જે ઉપર ચડી ગયા હોય, શિખરે ચડી ગયા હોય, અને શિખરે ચડ્યા પછી નીચે પડી ગયા હોય, એને જ ખબર, એને જ સાચી ખબર હોય જીવન શું છે. એકવાર શિખરે ચડી જાઓ અને નીચે પડો, પછી જીવન જીવવાની બહુ મજા આવે. અને પછી જે ચડો ને, પેલા ગુરુની કૃપાથી તમે શિખરે ચડશો. હાલો, પેલા તમે ગુરુની કૃપાથી શિખરે ચડશો, એના એ ગુરુ તમને શિખરથી નીચે ઉતારશે. અને પછી એમ કે હવે જા, ચડ તું તારી જાતે એકલો. અને તમે જે એકલા ચડશો ને, એ બહુ અદ્ભુત હશે. આ વાક્ય બહુ નક્કર સત્ય છે, આ યાદ રાખજો તમે બધા. એટલે એકવાર ગુરુ તમને શિખરે ચડાવે છે, ગુરુ જ તમને નીચે ઉતારશે. જાહેરમાં નામ લેશે તમારું, એટલે નીચે ઉતરા, અપમાન થશે તમારું, કે વાટાઘાટો થશે. સીઆઈડી કોને કહેવાય? એને ગુપ્તચર કોને કહેવાય? આપણા જેવા જ બનીને આવે અને ઓળખી જાય તું ગુનો કરે કે નથી કરતો. જો કર્યો હોય તે પ્રમાણે, ન કર્યો એ પ્રમાણે. એટલે ગુપ્તચર બનીને આવે છે ગુરુ. અને એ શિખરે ચડાવ્યા પછી તમને નીચે ઉતારશે, અને નીચે ઉતાર્યા પછી તમારી જાતે તમારે ચડવાનું છે. અને એ જે તમે તમારી જાતે ચડો ને, એ ગુરુ કૃપાથી ચડવાનું છે. ઓલા ગુરુએ પોતાની શક્તિથી ચડાવ્યા છે. તો જે પણ કોઈ સાધક, શક્તિની, ભક્તિની તાકાત જ એ છે કે આપણી ઉપર જે હમણાં ભજનમાં બહુ સરસ મજાનું હતું કે પૂર્ણ આનંદ જોઈએ છે. કેવો આનંદ જોઈએ છે? પૂર્ણ આનંદ જોઈએ છે. એ જો પૂર્ણ આનંદ તમારે જોતો હોય તો આપણા જીવનની અંદર કોઈ એક પ્રગટ આપણી પાસે હોવા જોઈએ, એક ગુરુ આપણી પાસે એક હોવા જોઈએ. અને તમે જેમ જેમ ધ્યાન કરો, જેમ જેમ સ્મરણ કરો, આમ તો ધ્યાન કરવાનું જ છે, સારું, શરીર સ્થિર થાય છે, મન સ્થિર થાય છે. આમાંથી બહાર નીકળ્યા પછી પણ ધ્યાન રાખવાનું છે કે ઇન્દ્રિયો ઉથલ પાથલ ન કરે. જીભની ઇન્દ્રી, કાનની ઇન્દ્રી, આંખની ઇન્દ્રી ઉથલ પાથલ ન કરે. ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું. બોલવા, ચાલવામાં, રહેવામાં, આમ તેમ ધ્યાન રાખવાનું છે. જેને આપણને ધ્યાન શીખવાડ્યું છે, ધ્યાન રાખતા શીખવાડ્યું, એને નથી કહેવાનું તમે ધ્યાન રાખો. જેને આપણને ધ્યાન શીખવાડ્યું છે, ધ્યાન રાખતા શીખવાડ્યું છે, એને આપણે નથી કહેવાનું કે તમે ધ્યાન રાખો. એ આર્ગ્યુમેન્ટ થઈ કહેવાય. શું કહેવાય એને? આર્ગ્યુમેન્ટ. એ નહીં ધ્યાન રાખે. તમે ધ્યાન રાખો છો કે નહીં, એ માટે વારંવાર ધ્યાન ભંગ કરાવવા આવશે આપણું. કોણ આવશે? ગુરુ આવશે. આપણી પાસે ખટપટ નખાવશે, ઈર્ષા નખાવશે, ઝેર નખાવશે, વિકાર વાસના પણ નખાવશે. તમે વિભંગ તો નથી થતા ને? વિભંગ તો નથી થતા ને? તો
આ બહુ એમની તાકાત હોય છે. આપણે એની સૂક્ષ્મ માયાને, સૂક્ષ્મ લીલાને જાણી શકતા નથી. સૂક્ષ્મ લીલાને આપણે જાણી શકતા નથી. તો આ જીવ જનાવર, આ મનુષ્ય, આ શિષ્યો કોઈ પાર કેમ પડતા નથી? કે પૂરણ કેમ નથી થતા? પૂરણ આનંદની પ્રાપ્તિ કેમ નથી કરી શકતા? ઘણા બધા સાધકોને જે લાઈવ પ્રસારણ પણ ઘણા લોકો નિહાળતા હશે, એમને પણ કાશ એવી અભિલાષા હશે, એવી લાગણી અને માગણી હશે કે હું બહુ બધું કરીએ છીએ, પણ કે અનુભવ થતો નથી, કે અહેસાસ થતો નથી. પ્રગતિ બધી રીતે અટકી ગઈ છે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, આધ્યાત્મિક સર્વ પ્રગતિ અટકી ગઈ છે. આ સર્વ પ્રગતિ જેની અટકી હોય, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, પારિવારિક, આધ્યાત્મિક, એને સમજવાનું આપણી ભાવનામાં કંઈક ફેરફાર છે. સૂક્ષ્મ રીતે એનાલિસિસ કરવું. ઘણા બધા લોકો આમાં પણ બેઠા હશે, એમાંય પણ એની ઘણા બધા લોકોની એવી સ્થિતિ નહીં હોય, શારીરિક સ્થિતિ નહીં હોય, માનસિક સ્થિતિ નહીં હોય, આર્થિક સ્થિતિ નહીં, સામાજિક સ્થિતિ નહીં, કૌટુંબિક સ્થિતિ, આધ્યાત્મિક સ્થિતિ નહીં હોય. બે માણસો વિશ્વાસ પણ નહીં કરતા હોય આપણો. એવા લોકોએ ખાસ પોતાના શરીર અને મનને સ્થિર રાખી અને પોતાની ભીતર એનાલિસિસ કરવું. સતત ગુરુના જ્ઞાનથી નજીક રહેવું. એને આપણે ક્યાંક ભૂલ છે, ક્યાંક ભૂલ છે. ગાડી બગડી છે, 100% બગડી છે. સરખો એન્જિનિયર નહીં મળે, સરખો ગેરેજ વાળો નહીં મળે, ગાડી રિપેર નથી થવાની. જો પ્રોપર ગેરેજ વાળો મળી ગયો તો સીધું નુકસાન ઉપર જ કામ કરશે. તો એવી રીતે સમર્થ ગુરુ છે એ આપણી દુખતી નસ ઉપર જ કામ કરે છે. સીધા આપણને ટોન મારે છે એ જ જગ્યા ઉપર, અને એ જ જગ્યા પર ટોન મારે છે તો ત્યાં આપણે વૈશાલીબેન જેવા અથવા બીજા ત્રીજા જેવા ગુરુની વિરુદ્ધ થઈ જાય. શું થઈ જાય? એના અગેન્સ્ટમાં આવી જાય કે એટલે અમને કેમ કીધું? એના સીધા ટક્કર કરે. શું કરે? સીધા હામા પડે. પણ પહેલા તમે સમજો, વાસ્તવિકતા સમજો, શું કહેવા, શું ભાવના છે, એની પાછળનું શું રહસ્ય છે. અને જો તમે એમને સીધા ઈશ્વર બતાવી દે તો જન્મ મરણ ટળી જાય. આ પૃથ્વી ઉપર પૂરું થઈ જાય છે બધું, કશું કઈ રહેતું નથી. સીધું જો ઈશ્વરી તત્વ તમને બતાવી દેવામાં આવે તો કેટલા બધા પાપિયાઓ છીએ આપણે, કેટલા બધા કર્મથી બંધાયેલા છીએ, કર્મ રહિત છીએ આપણે, કર્મ મુક્ત નથી. એના તો એ બધા એક એક કર્મને તોડવા માટે એક એક શક્તિનું દર્શન બહુ જ જરૂરી છે. એટલે ખાસ કરીને ભાવના સુધારવાનું છે. ગુરુના પગે પડવાની જરૂર નથી. ભાવના શુદ્ધ હોય તો કાંઈ કરવાની જરૂર રહેતી નથી. ભાવના શુદ્ધ. અને અત્યારે આપણા મોટામાં મોટા ઈષ્ટદેવ, આરાધ્ય જો કોઈ દેવને ગણવા હોય તો આપણા કર્મ એ જ આપણો ઈષ્ટદેવ છે. કોણ? આપણો કર્મ જ આપણો ઈષ્ટદેવ છે. જો કર્મ નહીં સારા હોય તો ઈશ્વરે સાથ નહીં આપે. બોલો હા કે ના? જો કર્મ સારા નહીં હોય તો ઈશ્વરે સાથ નહીં આપે, અને કર્મ સારા હશે તો ઈશ્વરનો પણ ઈશ્વર આપણને સાથ આપશે. એટલે કર્મ કરવામાં ધ્યાન રાખો. અને કર્મ એટલે આપણને એમ થાય કે નોકરી ધંધો એ કર્મ છે, જમીનમાં ત્રિકમ મારી એ કર્મ, એ તો છે જ કર્મ. એ સ્થૂળ કર્મ છે. કેવું છે? સ્થૂળ. સૂક્ષ્મ કર્મ, વિચાર, નજર, સાંભળવું, વિચારવું, આ કર્મ છે બધા. અમે
હમણાં કર્ણાટક ગયા ને તો ત્યાં અમારી ગાડીમાં સત્સંગ થતો હતો કે એકબીજાનો વિચાર પણ ન સમજી શક્યા ને તો પણ જન્મ લેવો પડે છે. એકબીજાનો વિચાર પણ ન સમજી શક્યા ને તો પણ પુનઃ એને સમજવા માટે આપણે જન્મ લેવો પડે છે. તો લોકવાહિકાના હિસાબે, લોક મજાના હિસાબે, લોકોના સર્વે ને ધર્મે જે સાચી ભક્તિ છે ને, સાચું જ્ઞાન છે ને, એ બહાર નથી આવતું. અને એટલે આપણે બધા મનુષ્ય પીડિત છીએ આ પૃથ્વી ઉપર કે જેમ છે તેમ આપણને જ્ઞાન તરફ ગતિ થતી નથી. આપણી એને જ્ઞાન તરફ એ ગતિ થતી નથી. તો આજના સત્સંગની અંદર આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આપણું કર્મ જ ઈશ્વર છે. અને જે દેહધારી ગુરુ છે એ દેહધારી ગુરુનું શરીર હોય કે ના હોય, શરીરનું મહત્વ નથી, પણ એની અંદર શક્તિનું જે જાગરણ છે એનું દર્શન વારંવાર થવું જોઈએ. આનો ઈશારો બહેનો પાસે છે. એવું નહીં કે આપણી જ આશ્રમની બહેનો, વર્લ્ડની કોઈ પણ બહેનો લ્યો તમે, આ પૃથ્વી પરની કોઈ પણ સ્ત્રી તમે લો, એને એ ખાલી એની પાસે ઈશારો છે, હજુ એની પાસે સમજણ નથી. અને પુરુષ છે તો પુરુષને દેખાય તો એ કરે છે, દેખાવું જોઈએ એને. તો જે એવા ઈશ્વરી તત્વ, જે દેહધારી કોઈ ગુરુ છે, એવા ગુરુને તમે ભાવથી દર્શન કરો. કેવા? અંતરથી દર્શન કરો. જ્યારે પણ કોઈ દેહધારી ગુરુ તમને દેખાય, એ પાછા તમારા જ ગુરુ હોવા જોઈએ. હમણાં અમે પ્રવાસમાં ગયા ને તો ત્યાં મારી સાથે જે 5-6 ભાઈઓ આવેલા કર્ણાટક, એને ગુરુની પાકી ખબર પડી ગઈ. એને ગુરુ તત્વની પાકી ખબર પડી ગઈ કે સાચા ગુરુ અને જૂઠા ગુરુમાં શું ફેર હોય છે. નક્કર ખબર પડી ગઈ અમને. એટલે ઘણી વાર હું કહું છું કે એક ગુરુ રાખવા. અને હોશિયાર ગુરુ એવા હોય, હોશિયાર લોકો એવા હોય કે માન શબ્દ ભંડોળ વધ્યો હોય, ખાલી શબ્દ ભંડોળ, જ્ઞાન ભંડોળ નહીં, શબ્દ ભંડોળ હજુ વધ્યો હોય તો સત્સંગ કરવા માંડે, સત્સંગ ચાલુ કરવા માંડે, ઘરે ઘરે જઈને, શેરીએ શેરીએ જઈને, ખાલી શબ્દ ભંડોળ વધ્યો હોય તો. આપણી પાસે કેવું 2-5 રૂપિયા વધેલા આપણે હરખુડા થઈ જાય, એવી રીતે 2-5 શબ્દનો ભંડોળ વધી ગયો હોય એટલે ઘરે ઘરે સત્સંગ કરવા જાય લોકો. અને આપણું નક્કર જ્ઞાન ક્યાં સુધીનું છે કે જેનું ભજન પાકી ગયું હોય, ઉભરો થતો હોય, એવા જ મહાપુરુષનું ભજન લેવું અને ભજન કરવું. ભજન લેવું અને ભજન કરવું. લેવું એટલે શું? આપણે ભજન જે સમરણ લીધું છે ને, ગુરુ મંત્ર છે ને, ભજન કહેવાય. શું કહેવાય એને? ભજન કહેવાય. એનું જ ભજન કરવું અને એનું જ સમરણ કરવું. તો જે સાથે આવ્યા એ લોકોને ખ્યાલ આવ્યો, ગુરુ તત્વ એક છે, વાત ઓકે માન્ય છે, રિસ્પેક્ટિવ તમારી વાત છે. સર્વની અંદર એક જ ગુરુ તત્વ છે, સર્વની અંદર એક જ ગુરુ તત્વ, વાત માન્ય છે, પણ સર્વની અંદર એક સરખી વૃત્તિ હોતી નથી. સર્વની અંદર એક સરખી વૃત્તિ હોતી નથી. તો મેં એવા વ્યક્તિને ત્યાં જોયા તો મને એમ થયું કે આને આપણે શું કરી શકાય આ વ્યક્તિ ઉપર. આનાથી કેટલા લોકો અટવાતા હશે બિચારાથી. અને એની પાસે લાઈનો, 4 વ્હીલની લાઈનો,
વાહ ભાઈ વાહ, 4 વ્હીલની લાઈનો, એના સાવ અંધશ્રદ્ધા વાળા ગુરુ, અને સાવ લે ભાગનું વાતું, પાછું કેવી લે ભાગ વાતું ખાલી, એના કે એવી વાત હતી કે સમજો કે સ્પીકર અત્યારે આપણે ધોરણ 5 આશ્રમમાં દાટી દીધું, અત્યારે 50 ફૂટનો ખાડો ગાળીને, બરાબર? આ સ્પીકરને અત્યારે અહીંયા 50 ફૂટનો ખાડો કરીને ધોરણ 5માં દાટી ગયો ત્યાં જમીન ઉપર. પછી જે કોઈ લે ભાગ ગુરુ હશે એ એમ કહે છે કે આ સ્પીકરને મેં જે છે એ 150 કિલોમીટરથી મેં શક્તિથી જમીનની અંદર બોલાવીને મેં સ્પીકર વલસાડ કાઢ્યું. વલસાડ કેટલું થાય છે? 100-150 થતું હશે. વલસાડ, હવે આ સ્પીકર કોઈ દી જાય ત્યાં? અરે ભાઈ, અત્યારે ઉપરથી મેલડીમાં આવે તો ન જાય સ્પીકર ત્યાંથી. અને એની પાસે કેટલા લોકો લાઈન, કેટલા બધા લોકો 4 વ્હીલર દોડે, કેટલા બધા લોકો 4 વ્હીલર લઈને દોડે. વાહ ભાઈ વાહ. એ આપણા લોકોને ખ્યાલ આવ્યો કે ઓકે, વાત છે, બરાબર છે. જે મારી સાથે લોકો હતા, આ વાસ્તવિક વાત છે. આ બધું અમે કાનો કાન સાંભળ્યું, મેં પણ ખુદે સાંભળ્યું, અને મારી સાથે લોકો હતા એમને પણ આ સાંભળ્યું આ વાત. ત્યારે એટલે પછી મેં લોકોને કીધું, બહુ ટકોર કરીને જોયું તમે કે બધાને ગુરુ માનવા નહીં. ગુરુ શબ્દ ઓકે છે, ગુરુ શબ્દ વૈશ્વિક શબ્દ છે, યુનાઇટેડ શબ્દ છે, અને ગુરુ શબ્દ બહુ વાઇબ્રેટિક શબ્દ છે, બ્રહ્માંડિક શબ્દ છે, યુનિવર્સલ છે, ઓકે, માન્ય છીએ. પણ એ ગુરુ દેહધારી જે કોઈ ગુરુ છે એની વૃત્તિ કેવી છે, એની પ્રવૃત્તિ કેવી છે, એ બહુ બહુ મોટી મેટર છે. એ બહુ મોટી મેટર છે. એટલે જે સાચું જ્ઞાન છે, લોકવાહિકાના હિસાબે લોકો સમજતા નથી ને, એટલે જે મહાપુરુષો છે ખીલી શકતા નથી. પણ આપણે એવો ભગીરથ એક એવો પ્રયાસ કરવાનો છે કે સુરવીર તો થવું જ પડશે. જો સુરવીર ન થાવ તો આપણને આઝાદી ન મળે. જો ગાંધી જેવા ગાંધી, સરદાર પટેલ જેવા સરદાર પટેલ અને જો ક્રાંતિકારી ન કરી હોત તો હજુ પણ આપણે ગુલામીની ઝંઝરમાં હોત. અત્યારે ભલે ગાંધીજીને પણ જેલમાં ઠોકી દીધા છે, બધાએ નાખી દીધા છે એના. તો શક્તિને જાગરણ કરાવવા માટે વિરોધ તો જોરદાર આવશે. એના આઝાદી અપાવવા માટે વિરોધ તો જોરદાર આવશે. પણ આપણું મૃત્યુ એવું થવું જોઈએ કે કોઈક યાદી કરીને મૃત્યુ થવું જોઈએ. કોઈક આપણને સદીઓ સુધી યાદ કરી શકે એવું આપણું મૃત્યુ થવું જોઈએ. તો અમે કર્ણાટકથી રિટર્ન આવતા તો અમારી ગાડીમાં 24 કલાકની જર્ની હતી અમારી ગાડીમાં, અને આખા રસ્તે અમે સત્સંગ જ કર્યો છે, એને જલસા જ કર્યા છે. ગુરુ સાથે પ્રવાસ કરવાનો કંઈક અનેરો આનંદ હોય છે. એની પાછળના ઘણા બધા મોટા રહસ્યો પણ હોય છે. ઘણી બધી અમુક ક્રિયાક્રમો પણ એવી હોય છે એ આપણે શરીરની આંખથી ન જઈ શકતા હોય, અને અંતની આંખથી આપણે અનુભવ તો ચોક્કસથી કરતા હોઈએ છીએ. તો આપણે એવો ભગીરથ પ્રયાસ કરીએ. ખાસ કરીને અમે જ્યારે આવતા હતા ત્યારે ભનુભાઈ છે, રમેશભાઈ છે, અમારે જગદીશ ગુરુ છે, આવ્યા છે કે નહીં? જગડુ સાહેબ નથી આવ્યા. તો એ લોકોએ મને સામે કીધું કે ગુરુજી, આ જ્ઞાનને ખરેખર તમારે આ કેવું, આ તો તમે કીધું જ નથી કોઈ જગ્યાએ.
તમે આ જ્ઞાનને વાત જ નથી, કોશિશ નથી કરી ક્યારેય એને. ખરેખર આને તમારે વેગ તો આપવો જ જોશે એને. તો એક એવું નક્કી કરીએ કે આપણા જ જે સમર્પિત સાધકો હોય, અહીંયા અજાણી કોઈ વ્યક્તિ નહીં, કારણ કે 12મું ધોરણ ભણ્યા જ નથી અને 1 થી 11 ની શું ખબર હોય? 1 થી 11 ની શું ખબર હોય? ઓકે, તો એવા જ આપણા સમર્પિત સાધકો જે છે, જૂના સાધકો, એટલે કે અત્યારે જે અહીંયા બેઠા છે એ, અને જે જૂના સાધકો જે છે બધા, આ જ્ઞાન તરફ આપણે સતત આશ્રમના જ્ઞાન સાથે સંકળિત છે. એવો એક આપણે એવો પ્રયાસ કરીએ કે કમૂર્ત આવે, હમણાં કમૂર્ત આવે જ છે ને, તો એકાદ દિવસ એવો સત્સંગ રાખીએ. જો આપણે અહીંયા આશ્રમના ઘણા લોકો દૂર પડી જશે, તો એવું કંઈક મધ્ય સ્થાને રાખીએ સુરત સિટીમાં જ, કે એ જે છે સત્સંગ રાત્રે 8 થી શરૂઆત થાય અને સવારના 4-5 વાગ્યા સુધી આખી. આપણે એકવાર ખબર સત્સંગ કર્યો હતો, વાલીમાને ખબર હશે, જે બહુ જૂના સાધકો છે ને ખબર હશે, કે આપણે એક ફાર્મમાં, કયું ફાર્મ હતું? ભરતભાઈ સાવલિયા, હા હા, એમના ફાર્મે હતું. આજથી 9 વર્ષ થઈ ગયા, 9 વર્ષ થઈ ગયા છે હે ને. તો આજથી 9 વર્ષ પહેલા એક સત્સંગ, આખી રાત સત્સંગ હતો. કેવો હતો? અને એ જે સત્સંગ એ કામખ્યા દેવી ઉપર હતો. કેવો હતો? અને કેટલા લોકો એ સત્સંગમાં હતા? તમે લોકો હતા એમાં? ઓકે, હા. તો એ જે એ આખો એપિસોડ જે હતો એ શક્તિપીઠ ઉપર હતો. કેવો? આપણી 52 શક્તિપીઠ છે. કેટલી? આપણી 52 શક્તિપીઠો છે. જેટલા વીર છે ને એટલી શક્તિપીઠ છે. 52 વીરો છે આપણા, એટલી જ 52 પીઠો છે આપણી, શક્તિપીઠ છે. તો એક એવો પ્રયાસ કરીએ કમૂર્તામાં કે બધાને નજીક પડે એવું ક્યાંય અલૌકિક જગ્યા હોય તો એમાં અંતિમ સત્સંગ કરીએ. કેવો કરીએ? 10મા દ્વારનો જે છે એ અંતિમ સત્સંગ કરીએ. અંતિમ સત્સંગ કરીએ. કેવો સત્સંગ? અંતિમ સત્સંગ કરીએ. અને એ જે છે ને એમાંથી શું થશે કે એક તો તમને જો સાધના માર્ગની અંદર કઈ નડતર થતું હોય ને, મોટામાં મોટું નડતર થતું હોય તો સ્ત્રી નડતર થાય. કોણ? વાસ્તા નડતર થાય, સ્ત્રી પુરુષ નડતર થાય પહેલા. અને બીજી વસ્તુ છે ભોગ, માને તો કે જમવું, બહાર જવું ક્યાંય, સંસાર જગત, સંબંધીઓ છે, સગા સંબંધીઓ છે, એ આપણને એક નડતરૂપ બનતા હોય છે. તો ભગીરથ પ્રયાસ એવો કરીએ કે એ સ્વતંત્ર સત્સંગ આપણે રસપાન કરીએ અને એ માર્ગ તરફ મહાપ્રયાણ કરીએ, ગતિ કરીએ. શું કરીએ? ગતિ કરીએ. અને આ સત્સંગ એવો છે કે તમારા શરીરનો સત્સંગ છે. કેવો છે? તમારા શરીરનો જ એ સત્સંગ, તમારા આત્માનો જ ખુદનો સત્સંગ છે. તો કમૂર્તામાં એક એવી આપણે ગતિ કરશું. તો વિશેષ આપણી 1 તારીખે ગર્ભ સંસ્કાર શિબિર છે. ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ પ્રસારણ બહુ બધા લોકો નિહાળી રહ્યા છે. એ લોકોને પણ મેસેજ પહોંચે. તો 1 તારીખે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી કુલ 10 દિવસ ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન શિબિર છે. અલૌકિક છે, વાઇબ્રેટિવ છે. અને ગર્ભ સંસ્કાર એટલે મૂળ સંસ્કાર. કેવા? મૂળ સંસ્કાર છે. તો એ શિબિર આપણે આશ્રમ પરથી અહીંયા થશે અને એનો સમય છે બપોરે 2 થી 5. બપોરે 2 થી 5 ફક્ત એક જ ટાઈમની એ શિબિર છે. તો એની જે પણ કોઈ ફોર્માલિટી છે એ ખાસ તમને સ્ક્રીન પર
આપ નિહાળી રહ્યા છો, તો એની જે પણ કોઈ યોગ્ય પૂછતાછ જાંચ છે તે આપ કરશો અને એની જે કંઈ ફોર્માલિટી છે એ પૂરી કરી અને આપ આ શિબિરમાં જોડાઈ શકો છો. મેન્યુઅલી જે લોકોને આવવું હોય અહીંયા, કોને ઘણા એવા સાધકો હશે કે એમને ઝૂમથી નથી કરવું અને અહીંયા આવીને કરવું છે, તો પણ અહીંયા આવીને તમે એ શિબિર કરી શકશો. તો આજે આટલો સત્સંગ રાખીએ છીએ. બધા આંખ બંધ કરી દઈએ. પૂરેપૂરું ધ્યાન બે આંખની વચ્ચે કેન્દ્રિત કરીએ. સરસ મજાનો આજે પૂનમ છે. પૂનમના દિવસે અલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ જ્ઞાનને આપણી એક મેમરીની અંદર ફિટ કરી અને વાણી વર્તન વ્યવહારમાં આપણે ઉપયોગ કરશું. પૂનમના દિવસે આપણા પ્રગટ ગુરુ તત્વના ભાવપૂર્વક દર્શન કરવા અને એમની તમામ ચેતનાઓ આપણને પુણ્યશાળી બનાવે એવો ભાવ ધરીને, ભાવ કરીને દર્શન કરવા. શરીરની અંદર જે દિવ્ય શક્તિ છે એ શક્તિનું અમે ભાવથી દર્શન કરીએ છીએ, અંતરથી દર્શન કરીએ છીએ. દર્શન જ ફક્ત કોઈ ઈચ્છા, અપેક્ષા, લાગણી, માગણી કંઈ જ નહીં, કોઈ કન્ડિશન નહીં, અનન્ય ભાવથી ગુરુના દર્શન કરવા છે. નથી ગુરુ પાસેથી પુણ્ય જોતું અને નથી ગુરુ પાસેથી પાપ જોતું. ગુરુ પાસેથી બસ હું અને ગુરુ બંને એક છીએ, એકમેક છીએ. ગુરુ મારામાં, હું ગુરુમાં. અમે એકબીજાથી જુદા જ નથી એવા શુદ્ધ ભાવથી દર્શન કરીએ છીએ. જગતનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ